રાજકોટ નારી તો નારાયણીનું સૂત્ર સાર્થક કરતી મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રમાં આગળ વધી રહી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 181 અભયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ। મહિલાઓ પોતાના બાળકોને પણ સાથે રાખી પોતાની જવાબદારી પૂર્ણ કરી રહી છે, જેમ કે મહિલા પોલીસ હોય કે પછી મહિલા 181 હેલ્પલાઇન ટીમ હોય। અહેવાલ સંજય પોપટ। રાજકોટ નારી તો નારાયણીનું સૂત્ર સાર્થક કરતી મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રમાં આગળ વધી રહી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 181 અભયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ। મહિલાઓ પોતાના બાળકોને પણ સાથે રાખી પોતાની જવાબદારી પૂર્ણ કરી રહી છે, જેમ કે મહિલા પોલીસ હોય કે પછી મહિલા 181 હેલ્પલાઇન ટીમ હોય। અહેવાલ સંજય પોપટ। મહિલાઓ દરેક ક્ષેત્રમાં અત્યારે તો આગળ છે। હું પણ એક મહિલા જ છું। હું 181 માં અભયમ મહિલા હેલ્પલાઇનમાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું, મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે। અને અમે પણ 24/7 365 દિવસ મહિલાઓની મદદ માટે અવેલેબલ છીએ અને મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે। અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે। અવકાશ સુધી, જમીનથી આકાશ સુધી પણ મહિલાઓ પહોંચી શકે છે। મહિલાઓની છે ને બેવડી ભૂમિકા હોય છે, એક હાઉસવાઇફ તરીકેની અને એક જોબ કરતા હોય ત્યાં પણ। એટલે બેવડી ભૂમિકાઓ નિભાવવામાં એમને ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે કે જોબમાં પણ એટલું બધું એમને વર્ક કરવું પડતું હોય છે અને ઘરે જઈને પણ એમને એમ કે છે કે તમે શું કરો છો, ઘરે જઈને પણ એમને વર્ક કરવું પડતું હોય છે। એટલે પુરુષોની જોઈએ સરખામણીએ તો મહિલાઓ વધુ સારું વર્ક કરે છે અને વધારે મહેનત પણ મહિલાઓએ કરવી પડતી હોય છે। મારું નામ કાજલ પરમાર છે। હું 181 માં કાઉન્સિલર તરીકે કામગીરી કરું છું અને 181 છે ને હાલ અત્યારે 10 વર્ષ પૂર્ણ થયા છે અને મહિલાઓ છે અલગ અલગ ક્ષેત્રમાં બહુ આગળ વધી રહી છે, જેમ કે ડોક્ટર છે, ફાયર ફાઈટર છે, અમારે 181 માં પાયલોટ છે, એમાં બી મહિલાઓ ક્યાંક ને ક્યાંક આગળ વધી રહી છે। એવી રીતના વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે।